હેલો એસ્પિરન્ટ્સ, કેમ છો? બધા મજામાં? તો સ્ટ્રેટેજીના બહુ બધા ક્વેશ્ચન આવ્યા હતા, બહુ બધી કમેન્ટ્સ આવી હતી. તો હવે આપણે સ્ટ્રેટેજી આજે લઈ લઈએ. સ્ટ્રેટેજી આખા 7 સબ્જેક્ટની, અને હવે છે ને સાહેબે ટ્વીટ કરી દીધું હતું, તમે બધાએ જોયું હશે. એટલે એપ્રિલમાં જો એક્ઝામ લેવાઈ જાય ને, તો આપણી પાસે એપ્રિલમાં, માનો કે એપ્રિલ મંથમાં ગમે ત્યારે લેવાય, પણ આપણે એપ્રિલ સુધીનો ટાઈમ ગણીએ ને, તો હવે આપણી પાસે 100 દિવસનો સમય રહ્યો છે. 110 દિવસનો, લમસમ 110 દિવસનો સમય રહ્યો છે. 110 દિવસમાં પ્રિપરેશન કઈ રીતે કરાય? બિગનર્સ હોય તોય, પહેલાથી વાંચી લીધું હોય તોય, આ 100 દિવસ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિવસો છે. કારણ કે જો તમે સ્ટાર્ટિંગ નથી કર્યું તોય તમારે એક મોમેન્ટમ બનાવવા માટે જરૂરી છે, અને જો તમે સ્ટાર્ટ કરી દીધું છે ને, તો હવે તમારી ગતિ વધી જશે, સ્પીડ વધી જશે. એટલા માટે અહીંયા શેડ્યુલ હોવું ખાસ જરૂરી છે. તો આજના વિડીયોમાં છે ને હું શેડ્યુલ, સ્ટ્રેટેજી બે વસ્તુ ડિસ્કસ કરવાની છું. આખો વિડીયો જોજો, અને તમે છે ને પેન અને બુક લઈને બેસજો, અને આખું મેં જે રીતે તૈયાર કર્યું છે ને એ રીતે જો તમે કરી નાખશો ને, સ્માર્ટ વર્કનું જે આખું માળખું હોય ને, આ રીતે સ્માર્ટ વર્ક કરીએ ને તો થાય. ભલે ઓછું વંચાય છે, પણ સબ્જેક્ટની મેં જેમ કીધું ને, એમ રેન્જ વધારજો, ડેપ્થ નહીં વધારતા. કોઈ એક સબ્જેક્ટ લઈને બેસી ગયા, હિસ્ટ્રી લઈને બેસી ગયા ને હિસ્ટ્રી 15 દિવસ વાંચી, તો એવું ના કરતા. અત્યારે 100 દિવસ બાકી છે. 100 દિવસની અંદર દરેક સબ્જેક્ટને ડિવાઈડ કરીને કઈ રીતે વાંચાય, કઈ રીતે એની અંદરથી મેક્સિમમ માર્ક્સ લાવી શકાય, એ માટેની હું તમને આખી ગણતરી અને એ રીતનું સ્માર્ટ વર્ક હું તમને અત્યારે આજે અહીંયા સમજાવવાની છું. એટલે તમે છે ને બધું અત્યારે જે પણ કામ કરતા હોય ને, સાઈડમાં જોતા હોય ને, તો એ બધું કામ એક બાજુ મૂકીને આ આખો વિડીયો એક સરસ રીતે જોઈ લેજો. એક તમારી અંદર કોન્ફિડન્સ બિલ્ડ થઈ જશે કે હું કરી શકીશ. સવારે ઉઠીને જો મગજમાં શેડ્યુલ હોય ને કે આજે શું કરવાનું છે, તો કામ કરવાની અંદરથી જ ઉમંગ આવે, વાંચવાનું અંદરથી જ ઉમંગ આવે. અચ્છા, મારા આજના દિવસમાં એટલું પતાવવાનું છે, એટલે આપણે બને એટલો જલ્દી એને પતાવવાનો પ્રયત્ન કરશું. જો લક્ષ્ય સામે દેખાતું હોય ને, તો ત્યાં પહોંચવાની એક અલગ જ મજા હોય. પણ જો આપણે લક્ષ્ય સવારે ઉઠી નક્કી કરીએ કે હવે શું વાંચશું, તો એ આખું છે ને, આખું એ મોમેન્ટમ નો આવે, ગતિ ન આવે, સ્પીડ ન આવે. એટલે રોજ સવારે આ રીતે શેડ્યુલ નક્કી કરીને વાંચીએ ને, આ પહેલાથી જ શેડ્યુલ નક્કી કરી દઈએ અને પછી એ પ્રમાણે વાંચીએ. શેડ્યુલ છે ને બાળકો 3 રીતે નક્કી કરતા હોય છે. એક તો દિવસ પ્રમાણે હોય છે, એક તો મંથ પ્રમાણે હોય છે કે મારે કેટલા મંથ બાકી રહી ગયા. પછી દિવસ પ્રમાણે હોય કે મારે કેટલા દિવસ બાકી રહી ગયા, એ પ્રમાણે સબ્જેક્ટને ડિવાઈડ કરે. અને પછી અવર્સ પ્રમાણે કે પર ડે હું કેટલા દિવસ, કેટલા કલાક વાંચી શકું છું. જો બધા પ્રકારના લોકો હોય, વર્કિંગ હોય, ગૃહિણીઓ હોય, અને ફૂલ ટાઈમ પ્રિપેરેશન કરતા હોય, એવા લોકો હોય, તો બધાને કેવી રીતના અનુકૂળ થાય એ રીતના. જો ઘણા વિદ્યાર્થીઓ છે તો દિવસના 7-8 કલાક વાંચી શકતા હોય, ઘણા 4 કલાક વાંચી શકતા હોય, અને મારી જેવી હાઉસવાઈફ હોય તો 2 કલાક, 2.5 કલાક વાંચી શકતી હોય. તો એ તમારી જેટલી ફાસ્ટ રીડિંગની ટેકનિક મેં તમને કીધી છે, પછી તમે જેટલું તમારી રીતે એને કન્સાઇઝ કરી શકો છો, એ ઉપર આધાર રાખે. એટલે વર્કિંગ આર્સ, રીડિંગ આર્સ તમારા ગમે તેવા હોય, પણ તમે આ રીતનું શેડ્યુલ બનાવશો ને, પછી તમારી પાસે લક્ષ્ય છે કે સાંજે આ કર્યા પહેલા સુવાનું નથી, તો પછી છે ને આખા દિવસમાં માનો કે 2 જ કલાક વાંચવાનું, તો રાત્રે 2 કલાક વધારે બેસીને વાંચીને આપણે એ લક્ષ્ય પૂરું કરી દઈશું, તો તમારું કમ્પ્લીટ થઈ જશે. એટલે મગજની અંદર છે ને ભાર નહીં રહે કે આજના દિવસનું મેં પૂરું કરી નાખ્યું, અચ્છા હવે મારવાનું રિવિઝન કરવાનું છે આટલા દિવસે, અને આ રીતનું શેડ્યુલ બની જશે. શેડ્યુલ બની જશે ને પછી બહુ એટલો બધો પ્રશ્ન રહેતો નથી. અને શેડ્યુલ છે ને, એ જેમ તમે એમાં આગળ વધતા જાઓ ને, એમ તમને ખ્યાલ આવતો જાય કે અચ્છા મારા એટલા માર્ક આવશે, અચ્છા મારા એટલા માર્ક આવશે. પ્રિલિમ્સના આગલે દિવસે જ્યારે જો મેં નક્કી કર્યું હતું કે પેપર જો મારા ફેવરમાં હશે ને તો મારે એટલા માર્ક આવશે. મારી બહેનોને કઈ નીકળી હતી કે જો પેપર મારા ફેવરમાં આવ્યું તો મારે એટલા માર્ક્સ આવશે, અને મારે એટલા જ માર્ક્સ આવ્યા. એટલે આ ગણતરી બહુ જ સટીક છે, બહુ જ સટીક છે. અને બધા મેં કાંઈ અલગ કશું નથી કર્યું. જે મેં કર્યું છે ને એ જ હું તને કહું છું. અને મોટા ભાગના ટોપર્સ જે હોય ને આ જ કરતા. તો હવે વધારે ચર્ચા નહીં કરતા, આપણે શેડ્યુલ ઉપર વયા જઈએ સીધા. જો આજે મારું ગળું થોડું ખરાબ છે, એટલે સાંભળવામાં મને એમાં થોડી તકલીફ પડશે, થોડીક જેમત ઉઠાવી લેજો. પહેલા તો માર્ક્સ આપણે કઈ રીતે એમસીક્યુ ને હિટ કરશું ને, કેટલા આપણે એમસીક્યુ અટેન્ડ કરશું, એમાંથી આપણને કેટલા ખોટા પડવાની આપણને પરમિશન હોવી જોઈએ, અને કેટલા આપણે સાચા પડવાની પરમિશન હોવી જોઈએ. તો હું તમને જો સમજાવી દઉં. પેપર 2 છે, આ એક કેલ્ક્યુલેશન છે ને, સતત મગજમાં રાખજો વાંચન દરમિયાન. 3 વસ્તુ સતત મગજમાં રાખજો. એક તો આજે હું કેલ્ક્યુલેશન કહું છું,
તમારે એમસીક્યુ જ્યારે પણ કરો છો, જ્યારે પણ એક આરે 50 એમસીક્યુ જ્યારે કરવા બેસો ને તો એમાંથી કેટલા સાચા પડ્યા અને કેટલા ખોટા પડ્યા આની ગણતરી સતત રાખજો. એના આધારે તમારું માર્કિંગ નક્કી થશે કે કઈ રીતના મારે પ્રિલિમ્સના રિઝલ્ટમાં માર્ક્સ આવશે. અને આ વખતે જો પેપર છે ને દર વખતે એવરેજ જ નીકળતું હોય, ક્યારેક હાર્ડ હોય, ક્યારેક બહુ સહેલું હોય. તો એટલું બધું સહેલું હોતું નથી કે આમ માનો બધાને 200 250 માર્ક આવી ગયા, અને એટલું અઘરું હોતું નથી કે બધાને કોઈ 95 અટકી ગયું કે 80 અટકી ગયું, એટલું બધું અઘરું નથી હોતું. એક એવરેજ માર્ક હોય છે 100 થી 150 ની અંદર. આ વખતે 160 ગયું હતું, બાકી 100 થી 150 ની અંદર કટ ઓફ રહેતું હોય છે, બરાબર. એટલે આ એક ગણતરી સતત મગજમાં રાખવાની. પેપર તમારા બે છે, એક છે પેપર 1 અને એક છે પેપર 2. પેપર 1 ની અંદર 4 સબ્જેક્ટ છે. હિસ્ટ્રી છે, બરાબર, કલ્ચર છે. આ હિસ્ટ્રી અને કલ્ચર બે કમ્બાઇન્ડ સબ્જેક્ટ છે, બરાબર. આમ જોઈએ ને તો કમ્બાઇન્ડ જ છે. તમે હિસ્ટ્રી વાંચો ને એટલે કલ્ચર આપોઆપ થઈ જશે, પણ કલ્ચરની અંદર થોડું પછી એની અંદર ડીપમાં જવાનું હોય છે, પણ બાકી હિસ્ટ્રીના રિલેટેડ જ બધું હોય છે. એટલે હિસ્ટ્રી વાંચો ને એટલે કલ્ચર આપોઆપ બે સબ્જેક્ટ બહુ ઓવરલેપ્ડ છે. પછી છે પોલિટી અને છેલ્લે છે મેથ્સ, બરાબર. આ 4 સબ્જેક્ટ છે. હવે આ બે સબ્જેક્ટ તો કમ્બાઈન છે એટલે એના ટોટલ 100 માર્ક્સ થઈ ગયા. બધામાંથી 50-50 માર્કનું પૂછાય આ રીતે, બરાબર. અને પોલિટી અને મેથ્સની અંદરથી છે ને બધાની અલગ અલગ શક્તિ છે. જો એન્જિનિયરિંગ વાળા છે ને તો મેથ્સના ક્વેશ્ચન છે ને, એન્જિનિયરિંગ વાળા છે પછી કોઈ બેંકિંગની પરીક્ષાની તૈયારી કરતા હોય તો મેથ્સમાંથી 50 લઈ આવવા વાળા વિદ્યાર્થીઓ હોય છે, બરાબર. પણ હું એવરેજ વાત કરું છું, હું મારી રીતે વાત કરું છું કે માનો કે મોટા ભાગના હ્યુમેનિટીઝ વાળા છે અને ગણિત બધાને ઓછું ફાવે છે, તો ગણિતની અંદર હંમેશા એવું રાખવાનું કે મારે 15 થી 20 માર્ક આવવા જોઈએ. પછી તમારી સ્ટ્રેન્થ પ્રમાણે તમે આમાં ચેન્જ કરી શકો. તો તમે એકાદા સબ્જેક્ટને થોડુંક ઓછું મહત્વ આપો તો ચાલે, પણ બધા જ સબ્જેક્ટ વાંચવા મસ્ત છે, કારણ કે મેથ્સ ખાલી ને ખાલી પ્રિલિમ્સમાં આવશે. મેથ્સના આધારે મેથ્સ સારું હોય તો પ્રિલિમ્સમાં તમે નીકળી જશો, પણ મેઇન્સમાં નહીં નીકળી શકો. મેથ્સના લીધે કોઈ એક સબ્જેક્ટ છોડી દીધો તો. એટલે ક્યારે એવું ન કરતા. જો પ્રિલિમ્સમાં કેવું થાય છે, ઘણા વિદ્યાર્થી આ વખતે જ તે 217 સુધી ગયેલું છે. 217 માર્ક છે એક સ્ટુડન્ટને, અને કટ ઓફ 170 અટકેલું છે, 161 અટકેલું છે, બરાબર. તો એ માર્ક 217 સુધી શું કામ ગયા? તો કે આ મેથ્સના લીધે. મેથ્સ ઘણાનું એટલું બધું સારું હોય તો માર્ક્સ ઉપર જઈ શકે, બરાબર, ઘણા વિદ્યાર્થીઓને. પણ પછી બીજા બધા પછી મેઇન્સમાં એ નથી આવતું મેથ્સ. એટલે મેથ્સ ખાલી પ્રિલિમ્સ પૂરતું છે, તો તમને પ્રિલિમ્સમાં આગળ લાવી શકે, પણ પછી મેઇન્સમાં એ નહીં આવે. એટલે આ કોઈ પણ સબ્જેક્ટને કોમ્પ્રોમાઇઝ ન કરતા મેથ્સના લીધે, બરાબર. તમને ખબર છે કે મેથ્સ સારું આવડે છે, હું એમાં વધારે માર્ક્સ ખેંચી લઈશ, એટલે પોલિટી નથી કરવું કે કલ્ચર નથી કરવું, એવું નહીં કરતા. મેઇન્સમાં પૂરું નહીં થાય. પોલિટીમાં ના 50 છે, આ 15 થી આના માર્ક્સ 50 છે. આપણે એનો ટાર્ગેટ રાખીએ છીએ 15 થી 20 નો, બરાબર. હું તમને ગણતરી સમજાવું. જો આ હિસ્ટ્રી અને કલ્ચરના 100 માંથી છે ને, જો એવરેજ રીડિંગ કરીએ ને આપણે સરસ એવું, મેં જે હું આજે શેડ્યુલ કહું છું એ શેડ્યુલ બનાવીને તમે સરસ મજાનું એવરેજ રીડિંગ કરશો ને, તો તમારે આમાંથી આરામથી 60 માર્ક આવી જશે. આ હું છે ને ઓછામાં ઓછા માર્ક કહું છું. તમે આખો સિલેબસ હિસ્ટ્રી અને કલ્ચરનો પૂરો કર્યો, બરાબર, તો તમે પૂરો કર્યો, એક જ વાર પૂરો કર્યો અને એક વાર રિવિઝન કર્યું, તો તમે 100 માંથી 60 માર્ક લાવી શકશો. જે સાવ એટલે સાવ લો લેવલના છે વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીની વાત કરું છું. તમે 100 માંથી 60 આરામથી લાવી શકો છો, બરાબર. પછી પોલિટીની વાત કરીએ. પોલિટી છે ને બધાનો ફેવરેટ, મોટે ભાગે બધાનો ફેવરેટ સબ્જેક્ટ હોય. અને પોલિટી એટલું બધું અઘરું નથી હોતું, પણ થોડુંક છે ને એમ કહેવાય ને કે લેન્ધી તો થોડોક છે જ સબ્જેક્ટ. અને પેપર પણ વિધાનવાળા પોલિટીમાં ક્વેશ્ચન વધારે પૂછાય, એટલે પેપરમાં પણ વાંચવામાં ક્વેશ્ચન વધારે ઓલા લાગે. પણ સમજવાની બહુ મજા આવે એવો ટોપિક છે, અને જલ્દી પતી જાય ને એવો પોલિટી છે. બધા એમ કહેતા હોય કે પોલિટીમાં બહુ વાર લાગે, તો મને નવાઈ લાગે, કારણ કે પોલિટીમાં એટલી બધી વાર લાગે એવું છે નહીં. સબ્જેક્ટ વાઇઝ સ્ટ્રેટેજી લઈશ ને ત્યારે પોલિટી સમજાવીશ કે કઈ રીતે વાંચો તો ઇઝીલી વંચાઈ જાય, બરાબર. આ પોલિટી છે ને એ તમે સાવ એવરેજ સ્ટુડન્ટ 10 દિવસમાં પૂરું કરી શકે. સાવ એવરેજ સ્ટુડન્ટ એટલે સાવ એવરેજ સ્ટુડન્ટ દિવસના 5 કલાક કાઢી અને પોલિટી છે 10 દિવસમાં પૂરું કરી શકે, ને એમાંથી સારામાં સારા માર્ક્સ લાવી શકે, બરાબર. તો પોલિટી 50 માંથી આપણે છે ને સાવ એવરેજ સ્ટુડન્ટની વાત કરીએ તો 25 માર્ક લાવી શકે. સાવ એવરેજ. જો પોલિટીમાં 50 માંથી 45 લાવવા વાળા વિદ્યાર્થી હોય છે, હું છેલ્લા વિદ્યાર્થી કે જેને બહુ સમજાતું જ નથી એની વાત કરું છું કે 50 માંથી 25 માર્ક લાવી શકશે. પછી મેથ્સની અંદર 50 માંથી તમે 15-20 જે તમારી
ક્ષમતા પ્રમાણેની ગણતરી રાખો. એટલે પેપર 1 ની અંદર આ રીતનું તમે માઇન્ડસેટ રાખો ને કે હું આ રીતના માર્ક્સ લઈ આવીશ. બરાબર, તો કેટલા થયા? 60 ને 20 80, 80 ને 100 અને 105. ઓહો, 105 માર્ક તો તમારા પ્રિલિમ્સ પેપર 1 માં જ પતી ગયા. અને તમારે ટાર્ગેટ છે ને 180 થી 190 નો રાખવાનો. બરાબર, સાવ એટલે સાવ મારી જેવા વિદ્યાર્થી છે જેની પાસે સમય જ ઓછો છે, બહુ એટલું બધું સમય નથી કરવા માટે અને સ્માર્ટ વર્ક થી જ લેવાનું છે, તો 180 થી 190 નો ટાર્ગેટ રાખવાનું. તમે આરામથી આટલા માર્ક્સ લાવી શકો, 100% લાવી શકો એક શેડ્યુલ પ્રમાણે અને વ્યવસ્થિત રીતે વાંચો ને તો. હવે છે પેપર 2 ની અંદર છે બહુ સરસ સબ્જેક્ટ છે જીઓગ્રાફી, બહુ જ મસ્ત ટોપિક છે. જીઓગ્રાફી 2 પાર્ટમાં છે. એક છે ભૌતિક જીઓગ્રાફી, છે ને ભૌતિક ભૂગોળ, એ આખું સાયન્સ જેવું છે. આવું થાય તો આવું થાય, આવું થાય તો આવું થાય, એ બધું મગજમાં બેસી જાય એવું છે. આપણે આમ નેચરને ઓબ્ઝર્વ કરીએ ને તોય આપણને આવડી જાય એવું છે. અને એટલું બધું એન ડેપ્થ એટલું બધું પૂછાતું નથી. બરાબર, જીઓગ્રાફી બહુ સરસ સબ્જેક્ટ છે. અને બીજો રિજનલ જીઓગ્રાફી, એમાં તમારે ભારતની નદીઓ, ભારતનું, ગુજરાતનું એ બધું વાંચવાનું હોય છે. બહુ સરસ છે ટોપિક. જીઓગ્રાફીમાં એવરેજ સ્ટુડન્ટ હોય તો એ 25 માર્ક તો લાવી જ શકે. 25 માર્ક તો તમારે લાવવાના. જો તમે સમજી લો, જીઓગ્રાફીમાં 25 માર્ક તો તમારે લાવવાના નથી. લાવવાના ખાલી 25 માર્ક જ. આ મેં તમને પહેલા ગણતરી કીધી હતી ને એ પ્રમાણેનું છે કે તમારે 25 માર્ક જીઓગ્રાફીના 50 ક્વેશ્ચન છે, એમાંથી 10 ક્વેશ્ચન એવા ને કે જે તમને હાવ આવડતા જ નથી, સાવ નથી આવડતા. તો એ તમારી પાસે 40 ક્વેશ્ચન રહ્યા અટેન્ડ કરવા માટે. 40 માંથી 20 એવા હશે જે તમને શ્યોરલી આવડતા હશે. તમે જે વાંચ્યું છે, જો એકવાર આખો સિલેબસ પૂરો કર્યો છે ને તો તમને શ્યોરલી આવડતા હશે. ખબર જ પડી જશે કે આમાં જ જવાબ આવે. હવે રહ્યા 10 માંથી તમારે 5 માં એવું હોય કે આમાં આ આવશે કે આ આવશે. 2 ઓપ્શન એલિમિનેટ થઈ જતા હોય, 2 ઓપ્શન હોય, એમાંથી તમે કન્ફ્યુઝ હો કે આ આવે કે આ આવે. એટલે 10 માં 10 તમે એવા અટેન્ડ કરો ને 50% સંભાવના વાળા, તો એમાંથી 5 સાચા પડવાની શક્યતા બહુ બધી છે. અને 5 ખોટા પડે ને એના માઇનસ ખાલી 1.30 કે 1.40 જ થાય. બરાબર, એટલે તમને 5 માંથી 4 કે 4.5 અથવા તો 3.5 માર્ક મળી જાય. એટલે તમારે 20 ને 23 33 માર્ક તો આરામથી થઈ ગયા. થોડુંક વધારે ધ્યાન રાખો તો 25 માર્ક તમે લાવી દો. બરાબર, એમાં કશું અઘરું નથી. પછી છે ઇકોનોમિક્સ, બહુ જ મસ્ત સબ્જેક્ટ. અને ઇકોનોમિક્સની એક સૌથી સારામાં સારી વાત શું છે ખબર છે? એક તો બહુ જ લિમિટેડ સિલેબસ, થોડોક મોટો છે, પણ એમાંથી છે ને બેન્કિંગમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય, જે સ્ટેટિક પાર્ટ છે એમાંથી. બાકી બજેટ અને ઇકોનોમિક સર્વે આ મુખ્ય છે. બરાબર, અને બીજું છે તમે છે ને ઇકોનોમી માટે કોઈ બુક નથી વાંચવી અને 11મા અને 12માની અર્થશાસ્ત્ર વાંચી લો તો મોર ધેન ઇનફ છે. એનસીઆરટીમાં થોડાક સિલેક્ટિવ રીડિંગ કરવું પડે. એનસીઆરટીમાં કયું રીડિંગ કરવાનું ને એ હું તમને છે ને આ મેં એક લિસ્ટ બનાવેલું છે. આ લિસ્ટ છે ને હું તમને સ્કેન કરી અને મારી ટેલિગ્રામ ચેનલ છે ને એમાં મૂકી દઈશ. તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, એમાં મળી જશે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે ટેલિગ્રામ સુધી રીચ નથી થવાતું, તો થવાય છે, કંઈ વાંધો નથી આવતો. મેં ચેક કરી લીધું છે, એટલે હવે તમે જોઈ લેજો. બરાબર, થવાય છે. વિઝન જીપીએસસી કરીને એક ચેનલ છે, તમે સબસ્ક્રાઇબ કરી દેજો, જોઈન કરી દેજો. હું જે પણ કંઈ પીવાયક્યુઝ મૂકીશ, કંઈ પીડીએફ ઇમ્પોર્ટન્ટ હશે એ મૂકીશ તો એની અંદર આવી જશે. બરાબર, આ વસ્તુ થઈ ગઈ. ઇકોનોમિક્સમાં તમે મેં તમને કીધું એમ ઇકોનોમિકનો સ્ટેટિક પાર્ટ છે, બહુ જ ઇઝી છે સમજવામાં, સરળ છે. 1 થી 2 વાર ટોપિક વાંચી લો. એક ટોપિક વાંચવામાં અડધો કલાક કે મેક્સિમમ 45 મિનિટ જ થાય. એક વખત સમજી લો ને પછી એને 2 કે 3 વાર રિવાઇઝ કરી દો, બસ પૂરું. પછી તમારે ઇકોનોમિક્સમાં કાંઈ નથી કરવાનું. બજેટ કરવાનું છે, ઇકોનોમિક સર્વે કરવાનું, જે ફેબ્રુઆરીમાં આવશે. એપ્રિલમાં પેપર છે એટલે બજેટ ફેબ્રુઆરીમાં આવે, બજેટ ને ઇકોનોમિક સર્વે. ત્યારે એકવાર બેસીને 4-5 કલાક એની અંદર આપી દેવાના અને કરી નાખવાનું. પછી એકવાર રિવિઝન કરી દેવાનું. બસ એ બજેટ ને ઇકોનોમિક સર્વેના ક્વેશ્ચન એક થઈ જાય છે. બરાબર, તો એમાં તમે આરામથી 30 માર્ક લાવી શકો, પણ છતાં હું 25 માર્ક લખું. બરાબર, આપણી સેફ સાઈડ માટે. પછી છે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કરંટ અફેર. આ બે છે ને કરંટ બેઝ જ પૂછાય છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં છે ને મોટે ભાગે કરંટનું જ પૂછાય છે. સ્ટેટિકના પાર્ટ પૂછાય છે, પણ કેવા પૂછાય? દાખલા તરીકે હમણાં રશિયાએ કેન્સરની રસી શોધી કાઢી. બરાબર, mRNA ટાઈપની વેક્સિન છે. તો mRNA શું છે એ વાંચી લેવાનું. એ સ્ટેટિકનો પાર્ટ થઈ ગયો. તો એવું સ્ટેટિક પૂછાય છે. જે ચર્ચામાં છે એને રિલેટેડ સ્ટેટિક પૂછાય છે. આમ ક્યાંયથી ખબર જ ન હોય એવા ક્વેશ્ચન આવી જાય, એવું બહુ ઓછું બને છે. એવું બનતું નથી. ગૂગલ ક્વેશ્ચન ઓછા હોય છે, પણ ગૂગલ ક્વેશ્ચન હોય તમારે મૂકવાના જ છે. સાયન્સમાં સૌથી વધારે હશે. બરાબર, સાયન્સમાં એવું ઘણું બધું હશે કે જે આપણને એમ લાગે કે આ ક્યાંથી આવ્યું છે, તો એ મૂકી દેવાના. એમાં કંઈ મૂકવા જ પડશે. અમુક ક્વેશ્ચન તમારે 100% મૂકવા જ પડશે.
તો આજે મેં ગેપ રાખ્યો છે ને એમાંથી તમારે મૂકવાની રાખવાની ગણતરી કે હું કેટલા મૂકી દઈશ એમ. બરાબર. તો સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી જો એવરેજ સ્ટુડન્ટ હોય ને, મારું સાયન્સ બેકગ્રાઉન્ડ છે, પણ જેનું સાયન્સ બેકગ્રાઉન્ડ નથી ને એવા સ્ટુડન્ટ, સાવ એવરેજ સ્ટુડન્ટ હોય ને તો તમે એ 30 માર્કની ગણતરી રાખી શકો, 30 માર્ક તમે લાવી શકો. કારણ કે કરંટ અફેર્સ હોય છે મોટે ભાગે 50 ક્વેશ્ચનના સાયન્સ ટેકનોલોજીના છે ને તો 50 ક્વેશ્ચન છે ને કરંટમાંથી જશે. અને કરંટ અફેર તો એસ જ છે જે તમારે રોજનું રોજ કરવાનું છે. કરંટમાં મેક્સિમમ તમે માર્ક લાવી શકો, પણ છતાં આપણે એવું રાખીએ કે 25 માર્ક આપણે આવશે. આ રીતે તમારે તમારી સ્ટ્રેન્થ નક્કી કરી લેવાની કે હું આટલા માર્ક લાવી શકીશ. મેં આ બહુ સાવ બિલો એવરેજ સ્ટુડન્ટ છે ને એના માર્ક્સ કીધા છે. બરાબર. જો તમે સારા છો ભણવામાં, તૈયારી પહેલેથી ચાલુ કરી છે તો આ માર્ક્સ વધી શકે તમારા. બરાબર. અને વધે છે, આવે છે, લોકો લાવે છે માર્ક્સ. બરાબર. એવું કંઈ નથી કે લાવે છે માર્ક્સ, શું કરે છે? આ જ કરે છે. એવી કોઈ સિક્રેટ રેસીપી નથી કોઈ પાસે કે કંઈક બનાવીને જમી લે અને માર્ક્સ આવી જાય, એવું કશું નથી. આ રીતે તૈયારી કરે છે એટલે માર્ક્સ આવે છે. ઓછા સમયમાં સ્માર્ટ વર્કથી સરસમાં સરસ તૈયારી કરીને માર્ક્સ લાવવાવાળા કેટલા બધા વિદ્યાર્થીઓ છે. મેં પહેલાના વિડીયોમાં કીધું છે કે શાકભાજી વેચવાવાળા, ટિફિન લાવવાવાળા, કુલ્ફી વેચવાવાળા, એવા લોકોએ યુપીએસસી પાસ કરેલી છે. તો જીપીએસસી કાંઈ બહુ મોટી એટલી બધી ઓલી નથી કે જેટલો હા ઊભો કરી દેવામાં આવે છે કે ઓહો ક્લાસ 1 2 એટલે શું વાત. તો એવું બધું નથી હોતું. તમારે બનવાનું છે અંતે એક ઓફિસર, અને ઓફિસરને એક જનરલાઇઝ્ડ માહિતી હોવી જોઈએ. એટલા માટે આ ટોપિક્સ છે. તમને ખબર હોવી જોઈએ કે આપણી હિસ્ટ્રી શું છે, આપણી વિરાસત શું છે, આપણું કલ્ચર શું છે, અને આપણે હવે કયા લોકો સાથે ડીલ કરવાનું છે. કારણ કે આપણે બહુ એક મોટા માણસોના વર્ગ સાથે, એક આખા જિલ્લા સાથે ડીલ કરવાનું છે. જિલ્લામાં બધા પ્રકારના માણસો હશે. તો આ બધી માહિતી તમને હશે ને તો તમે ઘણું બધું તમારી વ્યક્તિત્વને ઘણું બધું નિખારી શકશો. એટલા માટે આ બધા સબ્જેક્ટ છે. મેં કીધું હતું ને કે જીપીએસસી ક્લાસ 1 2 જો તમે આની આ હિસ્ટ્રી તમે 7માં 8માં 9માં 10માં ધોરણમાં ભણો છો અને આની આ જ હિસ્ટ્રી ભણી એમાંથી માર્ક્સ લાવીને તમારે ક્લાસ 1 2 ઓફિસર બનવાનું છે, તો એમાં ફેર તો હશે ને એમ. તો તમને શું ફેર છે? આ ફેર છે કે તમે આ રીતે વાંચો છો, તમે તમારા ઉપયોગ માટે વાંચો છો, ત્યારે તમને એ રીતે ઉપયોગી થશે. બરાબર. બરાબર. તો આ 25 25 75 75 ને 30 105 માર્ક આ થઈ ગયા. લો, આ સાવ એવરેજ સ્ટુડન્ટના ગણતરી આપણે આ રીતના કરીએ. તમે આમાં માર્ક્સ વધારી ઘટાડી શકો છો તમારા લેવલ પ્રમાણે. પણ હું એક આમ બિલો એવરેજ કે જેને છે ને 7માં 8માં ધોરણમાં 60 65 માર્ક્સ આવતા ને એવા વિદ્યાર્થીની હું વાત કરી રહી છું. એને એટલા માર્ક્સ આવી શકે. જો 50 માંથી 25 એટલે 50% જ માર્ક્સ થયા, તો 50% તો આપણે લાવી જ શકીએ ને. બસ આટલું આમ સમજાઈ જાય ને તો મગજમાં એક મજા આવી જાય કે બસ ઓહો આ તો ઈઝી છે યાર, આવી જાય, આમાં કઈ અઘરું નથી. અને પછી શું કરવાનું? પછી સબ્જેક્ટ લેવાનું. હવે સબ્જેક્ટ કઈ રીતે લેવાના એવું તમને કહું. જો આ બસ આપણે 180 થી 190 નું ટાર્ગેટ રાખ્યો ને આ રીતે જો આપણે માર્ક્સ લઈ આવીએ ને તો 210 માર્ક્સ થઈ ગયા. તમે ઇઝીલી પ્રિલિમ્સ ક્લિયર કરી નાખશો. આ તો પ્રિલિમ્સ ક્લિયર કરવી અઘરી નથી, પણ કઈ રીતે નથી? આ રીતે નથી. હવે આ છે ને આટલું લખી તમારી સ્ટ્રેન્થ પ્રમાણે તમારે આ લખી અને તમારી જ્યાં પણ તમે વાંચો છો ત્યાં ચોંટાડી દેવાનું અને રોજ એને જોવાનું કે મારો આ સબ્જેક્ટનો ટાર્ગેટ આ છે. તમે હિસ્ટ્રી લઈને બેઠા, હિસ્ટ્રીમાં મારો સબ્જેક્ટ જો આમાં 30 મેં લખ્યા ને 60 મેં લખ્યા તો 30 હિસ્ટ્રીના 30 કલ્ચરના. 30 તો ઓછા છે, લાવવા વાળા ઘણા બધા લાવી દે છે. તો મારો 30 નો ટાર્ગેટ છે, મારે કેવું વાંચવું પડશે? ઈઝી થઈ જાય કે નહીં? ક્યારેક નથી યાદ રહેતું. બરાબર. અમુક વસ્તુઓ છે ને હિસ્ટ્રીમાં એવી હોય છે કે આપણે ગમે એટલી મહેનત કરીએ ને ચાલુ યાદ જ ન રહે. એટલે યાદ નથી રહેતું એની પાછળ આપણે પાછી મહેનત જ કર્યા તો લાવવાના તો 30 જ છે. તો એક ટોપિક છોડી દો, નથી થતો તો એની પાછળ 2-2.5 કલાક 3 કલાક બગાડી દેવાની કોઈ જરૂર નથી. બરાબર. આમાંથી આવશે એમ માની આજે 30 માર્ક લાવવાના છે તો બાકીના જે 20 નથી લાવવાના ને એમાંથી નથી લાવવાના એમ કરીને એને છોડી દો. તો આ રીતે હળવાશથી કરશો ને પ્રિપેરેશન તો પ્રિપેરેશન અઘરીએ નહીં લાગે અને ભારે નહીં લાગે. ચલો આ થઈ ગઈ માર્ક્સની વાત. તમારી સ્ટ્રેન્થ પ્રમાણે, તમારી સમજણ પ્રમાણે તમે આ રીતનું એક સ્ટેટિક્સ બનાવી દો અને તમે એ રીતે પછી આ ગોલ થઈ ગયો નક્કી, આ લક્ષ્ય થઈ ગયું. હવે મારે શું કરવાનું છે? હવે હું આગળ એમાં વધીશ. તો હવે આપણે સબ્જેક્ટ્સ લઈએ. હવે શું કરવાનું હું સમજાવું તમને. આ રીતનું એક સ્ટેટિસ્ટિક નક્કી થઈ ગયું કે મારે એટલા ક્વેશ્ચન એટલા માર્ક લાવવાના છે. હિસ્ટ્રી હું લઈને બેઠી, મારે હિસ્ટ્રીમાં 30 માર્ક લાવવાના છે. હિસ્ટ્રી અને કલ્ચર હંમેશા સાથે વાંચવાનું, કારણ કે હિસ્ટ્રી અને કલ્ચર બે બહુ જ
એકબીજાની આરે ઓવરલેપ સબ્જેક્ટ છે. હવે છે ને એક થોડુંક દિવસોનું ગણિત હું તમને સમજાવી દઉં, પછી આપણે આ વિડીયો આજનો અહીંયા પૂરો કરશું. પછી કઈ બાકી રહી જતું નથી. પછી એની છે ને સબ્જેક્ટ વાઇઝ સ્ટ્રેટેજી માટે હું અલગથી વિડીયો લઈને આવીશ. બરાબર? મારું ગળું બહુ જ ખરાબ છે ને એટલા માટે. હા, 110 આપણે લઈએ. 110 દિવસ હવે બાકી છે. 110 દિવસ બાકી છે. એમાં તમારા સબ્જેક્ટ છે ટોટલ 8. બરાબર? 8 છે પણ 7 રાખવાના આપણે, કારણ કે કરંટ અફેર્સ આપણે છે ને એ રોજનું રોજ કરવાનું છે. દરરોજનું દરરોજ જ કરવાનું છે. એટલે કરંટ અફેર્સ છે ને એને અલગથી સબ્જેક્ટ તરીકે ન લેતા આપણે એને ડેઈલી રૂટીનમાં નાખી દઈએ. એટલે આપણે સબ્જેક્ટ જે એસ સચ સબ્જેક્ટ તૈયાર કરવાના છે એ છે 7. બેટા બરાબર? તો 110 દિવસને 7 સબ્જેક્ટ આપણે ડિવાઈડ કરીએ ને તો લમસમ 14 દિવસ પર સબ્જેક્ટ મળે. એમાં તમારે ગેપ રાખવાનો કે બે કે 3 દિવસ માનો કે કોઈ ક્યાંક જવાનું થયું, ઘરમાં કોઈ બીમાર પડી ગયું, તમે જાતે બીમાર પડી ગયા, જેમ અત્યારે હું બીમાર છું એમ, તો એવો ગેપ પણ રાખવાનો. એટલે જેથી કરીને આપણને છે ને ટેન્શન ન થઈ જાય બહુ જ બધો. એટલે 2-3 દિવસનો ગેપ રાખવાનો. જ્યારે પણ શેડ્યુલ બનાવો ને ત્યારે શેડ્યુલમાં પોતાના માટે એક ગેપ રાખો, જેથી કરીને જ્યારે તમે શેડ્યુલને પૂરેપૂરું ફોલો નહીં કરી શકો ને તો તમારા ઉપર બર્ડન નહીં. સ્ટ્રેસ ફ્રી તૈયારી કરો. તૈયારી કરવી બહુ જ જરૂરી છે, પણ એને છે ને બહુ જ હળવાશથી લેવી બહુ જરૂરી છે. જેટલું આમ હવા ઊભી કરી દીધી છે વિદ્યાર્થીઓના મનમાં. હું જોઉં છું ઘણી વખત મને ક્લાસ 1-2 ના વિદ્યાર્થીઓ મળે જે નથી લેતા, એ સાવ ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. અને લે છે એ લોકો કેટલું બધું, આપણને એમ થાય કે એટલું બધું કેમ આ લોકો જાણે જીવન આખું, જો હું જીપીએસસી નહીં કરી શકું તો મારું જીવન પૂરું થઈ ગયું, બસ હવે ત્યાંથી મારે કશું કરવાનું જ નથી. એ રીતના જીપીએસસી ને લઈ લે છે. પણ એવું નથી કરવાનું. એવું તમે જો ખરેખર ઓફિસર બનવા માંગો છો તો તમારે આ તો ગેટવે છે. તમે એક્ઝામ પાસ કરી લેશો એ તો ગેટવે છે. કામ તો પછી સાચું ચાલુ થવાનું છે. એટલે જો આપણો જેનો ગોલ છે ને ખાલી પગાર ને સત્તા ને એ જ બધું છે, એ લોકોની વાત ઠીક છે, પણ જે ખરેખર અધિકારી બનવા માંગે છે ને એ લોકોએ એટલી બધી ન લેવી અને પોતાના માટે સ્પેસ રાખવી. કારણ કે અંતે સૌથી ઇમ્પોર્ટન્ટ તમે છો. જ્યારે તમે તૈયારીની એક વસ્તુ સમજો, તમે આ વસ્તુને ગેટ થ્રુ શું કામ થવા માંગો છો? કારણ કે તમે અત્યારે જે છો એનાથી તમે જે બનવાના છો એમાં તમે તમારી જાતમાં ભળીને તમને જ પામવાના છો. થોડુંક અઘરું પડશે, પણ તમે ઓફિસર અંતે તમે બનવાના છો, અધિકારી તમે બનવાના છો. અને અધિકારી બનીને સમાજને કોઈને કોઈ રીતે ઉપયોગી થવાનું છે એ તમારે થવાનું છે. એટલે આ એક્ઝામ છે ને એ તમને માત્ર ને માત્ર એ ઓલાની અંદર પ્રવેશ આપશે, એ ક્ષેત્રની અંદર પ્રવેશ આપશે, તમને અધિકારી નહીં બનાવી દે. આ તમારું એક ક્રાઇટેરિયા છે કે જેને તમે ફૂલફિલ કરો તો તમે એની અંદર જઈ શકો છો. પછી તો તમારે પછીની જર્ની તો શરૂ થાય છે પછી. એટલે આ તો જર્નીનો બહુ નાનકડો પાર્ટ છે. એટલે આને એટલી બધી સિરિયસલી ન પણ લઈ લો કે તમારી જિંદગી જ આ બની જાય. કારણ કે જો એક વસ્તુ સમજાવું તમને, આ થોડી હળવાશ કરવા માટે. તનુ જૈન મેડમ કરીને એક IRS અધિકારી હતા રેવન્યુ સર્વિસના. તમે કદાચ બધાએ લગભગ એના વિડીયો જોયા હશે. તથાસ્તુ IAS કરીને એમણે ગયા વર્ષે પોતાની નોકરી મૂકી દે, 8 વર્ષ સર્વિસમાં રહ્યા પછી નોકરી મૂકી દીધી અને પોતાના ક્લાસીસ ખોલ્યા. કારણ કે ક્યાંક ને ક્યાંક એને લાગ્યું કે હું આના માટે હવે ફિટ નથી એમ. તો કેટલી બધી મહેનત કરીને, કેટલું બધું સેક્રિફાઈસ કરીને એ સર્વિસમાં એમણે લીધું. અને પછી ત્યાં પણ એને એવું લાગ્યું કે નહીં, આ મારા માટે નથી, આ જે હું કરવા માંગતી હતી એમાં નથી કરી શકતી. કારણ કે એને ભણાવવામાં મજા આવતી હતી, એને લોકોને શીખવવામાં મજા આવતી હતી, એને જ્ઞાન દેવામાં મજા આવતી હતી. તો એણે એ ક્ષેત્ર છોડી દીધું. બની શકે આપણી સાથે પણ એવું થાય કે ખરેખર આપણે જેના માટે એટલી બધી મહેનત કરીએ છીએ ને ત્યાં પહોંચીએ ને તો આપણને ખ્યાલ આવે કે અચ્છા આ તો મારે કરવું જ નહોતું, આ નથી મારે જે કરવું છે એવું બની શકે. એટલે આ વસ્તુને એ રીતે લ્યો કે આમ
જીવનનું અંતિમ લક્ષ્ય આ છે, જો આ નહીં પામું ને તો હું મોક્ષ પણ નહીં પામું, એવી રીતે આને ન લો. જે બાળકો લે છે એના માટે છે. તો એટલે પોતાના માટે થોડીક સ્પેસ રાખો કે જેથી કરીને બર્ડન ન થઈ જાય. અંતે તમારે તમારી જાતને થોડી નિખારવાની છે. આ તૈયારીથી થોડાક વધારે ઇમ્પ્રૂવ થવાનું છે. જો નથી એ થતું ને તો તમે ઇમ્પ્રૂવ થયેલા હશો ને, તમે પ્રિલિમ્સ નથી ક્રેક કરતા ને તો તમને એટલું બધું દુઃખ નહીં થાય કે જ્યારે તમે આ રીતે તૈયારી કરી છે, પોતાના માટે સ્પેસ રાખી છે, બધું જ ત્યાગી દઈને બધું સેક્રિફાઈસ કરીને પછી તમે પામીએ પ્રિલિમ્સ ક્લિયર કરી લેશો ને પછી સમજાશે કે ચાલો આના માટે મેં બધું છોડી દીધું હતું, એવું થશે. એટલા માટે ઓકે. તો 14 ડેઝ દરેક સબ્જેક્ટ માટે તમારી પાસે છે. 14 ડેઝ મોર ધેન ઇનફ છે, મોર ધેન ઇનફ છે. હવે તમે આને છે ને 2 પાર્ટ પણ કરી શકો. દાખલા તરીકે મારે છે ને રિવિઝન માટે થોડોક ટાઈમ રાખવો છે. આમાં તમે તમારા માટે પોતાની સ્પેસ થોડીક રાખી દીધી, 3-4 દિવસની. તમે બીમાર પડ્યા, તમારે કંઈક જવાનું થયું, કંઈક બહુ ઇમ્પોર્ટન્ટ તમારે કંઈક કામ કરવાનું થયું, તો એ આમાં 3-4 દિવસ તમે અલગથી રાખી દીધા કે કદાચ એ મિસ થાય તો વાંધો નહીં, અને ન મિસ થાય તો તમે એમાં વાંચી શકો, તો એ તમારા માટે બેનિફિશિયરી છે. હવે આના 2 પાર્ટ પાડી દો. 14 દિવસ પર ડે. એક સબ્જેક્ટ છે એને એક સબ્જેક્ટ માટે મારી પાસે 14 દિવસ છે, તો મારે રિવિઝન માટે રાખવા છે. તો હું કરીશું કે હું 10 દિવસમાં સબ્જેક્ટ પૂરો કરી નાખીશ અને પછી 4 દિવસમાં રિવિઝન કરીશ. તો હવે શું કરે ખબર છે કે માનો કે 10 દિવસે પહેલા 10 દિવસમાં મેં હિસ્ટ્રી કમ્પ્લીટ કરી નાખ્યું, બરાબર. હિસ્ટ્રીમાં મોડર્ન બધું આવી ગયું, અને મિડિવલ છે ને એમાં બહુ સમય ના આપતા. મિડિવલ 10 કલાકનો પહેલી જ વાર વાંચો છો ને તો 10 કલાકમાં પૂરું કરી નાખો. 10 કલાક એટલે તમે રોજના જો 4 કલાક 5 કલાક વાંચતા હો તો 2 દિવસમાં મિડિવલ પૂરું થઈ જવું જોઈએ. હવે કારણ કે તમારી પાસે સમય ઓછો છે એટલે હવે તમે એક રાજા અને પછી એનું પેલું લખવા બેસશો, અને એટલું પૂછાતું એ નથી. એટલે બહુ છે ને પીવાયક્યુ એનાલિસિસ કરીને એમાં જે પૂછાય છે ને એ જ પીવાયક્યુ છે ને તમારી દિશા છે. પીવાયક્યુ ની એક આઈએએસ એસ્પિરન્ટે કીધું હતું કે પીવાયક્યુ ની તમે પૂજા કરો, કારણ કે પીવાયક્યુ છે એ તમને કહેશે કે જીપીએસસી તમારી પાસેથી કયા વિષયના નોલેજની આશા રાખે છે, બરાબર. એટલે પીવાયક્યુ ને સતત એનાલિસિસ કરતા. હવે હિસ્ટ્રી મેં આવી રીતે 10 દિવસ બધા સબ્જેક્ટના રાખ્યા, એવા 7 દિવસ એટલે 70 દિવસમાં તમારું 70 દિવસમાં એક વખત આખો સિલેબસ પૂરો થઈ ગયો. હવે આ 10 દિવસ મેં તમને કીધા, કોઈનું હિસ્ટ્રી સારું છે, હિસ્ટ્રી સાથે કોઈ કે આખું પોતાનું બેચલર કરેલું છે તો એનું હિસ્ટ્રી સારું હોવાનું એને 10 દિવસની જરૂર નહીં પડે, 7 દિવસમાં પૂરું કરી નાખશે, 6 દિવસમાં પૂરું કરી નાખશે. તો એ વધારાના સબ્જેક્ટ તમારા વીક સબ્જેક્ટ, તમારું જે વીક સબ્જેક્ટ છે વધારાના દિવસો એને આપે. તો 70 દિવસમાં તમારો એક વખત કોર્સ કમ્પ્લીટ થઈ ગયો. 70 દિવસ ઇઝ મોર ધેન ઇનફ છે પ્રિલિમ્સ માટે, સબ્જેક્ટ વાંચવા માટે મોર ધેન ઇનફ છે, બરાબર. હવે આમાં છે ને કેવું કરજો, હજી જો બિગનર જ છો, ખબર જ નથી પડતી કઈ સબ્જેક્ટમાં, તો એક છે ને વિડીયો, દરેક સબ્જેક્ટના વિડીયો લઈ લો, મેરેથોન વિડીયો લઈ લો. ક્રેશ કોર્સ વાળા હોય છે, યુપીએસસી ના ઢગલા બંધ અવેલેબલ છે. પણ છે ને મેં બહુ જ રિસર્ચ કરીને જે મેં તારવેલા છે ને હું તમને લિસ્ટ આપી દઈશ, મારી પાસે લિસ્ટ છે. આની હું સ્કેન કરીને પીડીએફ મૂકી દઈશ પહેલામાં, એટલે તમે જોઈ લેજો. એટલા વિડીયો તમને છે ને એક ઓવરવ્યૂ આપી દઉં. જો હિસ્ટ્રી સૌથી વધારે કોઈને તકલીફ પડતી હોય ને લેન્ધી સબ્જેક્ટ હોય તો હિસ્ટ્રી છે, તો પૂરો ન થાય. પણ પૂરો ન થાય તો એના માટે 15 દિવસ બેસ જવાની જરૂર નથી. હિસ્ટ્રીમાંથી 50 માર્કનું જ આવવાનું છે, તમે આ વસ્તુ ભૂલી ન જાઓ. જો લેન્ધી સબ્જેક્ટ છે તો એમાંથી 50 માર્કનું જ આવવાનું છે, અને પોલિટી જેવો થોડોક શોર્ટ સબ્જેક્ટ છે તો એમાંથી 50 માર્કનું જ આવવાનું છે. તો તમારે તો તૈયારી તો 50 માર્કની જ કરવાની છે. એટલે હું શું કરો કે હિસ્ટ્રીમાં પીવાયક્યુ સૌથી વધારે જોઉં, અને પીવાયક્યુના આધારે 10 એવા ટોપિક તારવી લો. આમાંથી વારે પ્રશ્નો પૂછાય છે, આ ટોપિક મારા ખરાબ ન હોવા જોઈએ, બરાબર. આ સ્ટ્રેટેજી આ જ છે, સિમ્પલ સ્ટ્રેટેજી છે. પીવાયક્યુ જોવો, ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈ લો અને એ વાંચી લો, બસ આ જ છે સ્ટ્રેટેજી. આના સિવાય બીજી કોઈ સ્ટ્રેટેજી છે જ નહીં, બરાબર. બધા આ જ કરતા હોય છે. તો મેં કીધું એમ સબ્જેક્ટ દિવસને 3 પાર્ટમાં ડિવાઈડ કરી દો. એક દિવસ છે ને આ 70 દિવસ છે એને તમે તમારી રીતે ડિવાઈડ કરી દો, કયા સબ્જેક્ટને મારે કેટલા દિવસ આપવા છે, પણ 70 દિવસની અંદર મારું ક્લિયર થઈ જશે. અને પછીના જે 40 દિવસ રહ્યા એ મારા રિવિઝન માટેના છે, અને એ રિવિઝન મારું ફાઇનલ રિવિઝન હોવું જોઈએ. પછી એપ્રિલમાં ગમે ત્યારે એક્ઝામ લઈ લે ને તો તમે તૈયાર હોવા જોઈએ. તૈયાર એટલે છડીદાર તૈયાર હોવા જોઈએ કે કાલ પેપર આપે ને તો કાલ હું આપી દઉં, એટલા સરસ તૈયાર હોવા જોઈએ. એ ક્યારે થશે? પીવાયક્યુ એનાલિસિસથી થશે. પીવાયક્યુની સાથે તમારે થોડા પોતાની જાતે, જે ઘણા બધા લોકો ઘણા બધી ટેલિગ્રામ ચેનલ છે એ મૂકે છે ક્વેશ્ચન, કરંટ અફેર્સના પણ મૂકે છે અને આવી રીતે સ્ટેટિક્સના પણ મૂકે છે.
હું પણ સમય રહેશે ને ત્યારે અલગ અલગ તારવી અને આવી રીતે સ્કેન કરીને મૂકીશ. તો તમારે એ જોતા રહેવાના 5-10 મિનિટ માટે ફ્રેશ થવા માટે ફોન ખોલ્યો તો ટેલિગ્રામ ચેનલ ખોલો. તો બધા એમ કહે છે ફોન મૂકી દેજો. હું એવું કહું છું કે ફોન ન હોત ને તો મારી તૈયારી જ ન થાય. કારણ કે મારી પાસે એવું કોચિંગમાં જવા માટે સમય નથી, મારી પાસે બેસીને બુક વાંચવા માટે સમય નથી, તો ફોન જ છે જે મને જ્ઞાન પીરસે છે. એટલે ઘણી વખત તો મને એમ થાય કે ફોન ન હોત તો હું જીપીએસસી આપવાનું વિચારે તે નહીં. કારણ કે મેં બધું જ વિડીયો જોઈને કર્યું છે, વિડીયોઝ જોઈ અને રાત્રે એનાથી નોટ્સ બનાવીને કર્યું છે. પણ તમારી પાસે જો ફૂલ ટાઈમ પ્રિપરેશન માટેનો છે ને તો તમે એવું કરો કે વિડીયોઝ જોઈ અને એને બુકમાંથી વાંચો. હવે તમને છે ને સબ્જેક્ટ વાઇઝ કહી દઉં કે કોના વિડીયો અને કઈ બુક. આ તમને સમજાઈ ગયું. 70 દિવસમાં તમારે 105 10 દિવસનો તમારી પાસે સમય છે. 70 દિવસમાં તમારે પહેલી વાર પૂરું કરી નાખવાનું છે, 40 દિવસમાં તમારે રિવાઇઝ કરી નાખવાનું. એટલે તમે એકદમ ટકોરા બંધ તૈયાર થઈ જશો પ્રિલિમ્સ માટે. પછી કશું કરવાની જરૂર નહીં, તમે કોન્ફિડન્ટ હશો. દિવસને આ એક વાત કરો પછી તમને કહી દઉં, બરાબર? દિવસને 3 પાર્ટમાં ડિવાઈડ કરો. પહેલું છે સબ્જેક્ટ, તમારે જે પણ કંઈ વાંચવાનો છે સબ્જેક્ટ એના ટોપિક નક્કી કરી લો. બધા હિસ્ટ્રી વાંચો છો ને, હિસ્ટ્રીમાં લમસમ 20 ટોપિક છે. 20 ટોપિક છે એમાંથી 15 જ ઇમ્પોર્ટન્ટ છે. 5 ટોપિક એવા છે જેમાંથી ક્વેશ્ચન હજી સુધી આવ્યા નથી અને આવતાય નથી. એટલું બધું એમાં વાંચવાની જરૂર નથી. તો 15 ટોપિક એવા છે ને, તો દિવસના 4 ટોપિક તો છે ને કોઈ પણ સાવ સાધારણ હોય ને વિદ્યાર્થી એ પણ કરી શકે, બરાબર? તો એક દિવસના 4 ટોપિક કરો. એ 4 ટોપિકના પીવાયક્યુ જોઈ લો, બરાબર? પીવાયક્યુ કઈ રીતે જોવાના? જો તમે છે ને તમારી પાસે પેપર ન હોય ને તો તમારે શું કરવાનું કે ગૂગલ પર જઈને PAK લખવાનું, પ્રોવિઝનલ આન્સર કી, જીપીએસસી, અને પછી સાલ લખવાની, કોઈ પણ સાલ. 2016 થી 17, 18, 19, 20 આ 16 થી લઈને બધા જ, કારણ કે 16 કે 17 માં સિલેબસ ચેન્જ થયો, પછીના પેપર લગભગ સેમ હોય છે. એટલે એના સ્ટાન્ડર્ડ સેમ હોય છે, એટલે જોઈ લેવાના. અને પછી છે ને તમે પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરો. પછી તેમાં કઈ રીતે જોવાનું કે જો એક પહેલો ક્વેશ્ચન હશે ને, જો બધાની સિરીઝ અલગ અલગ છે, એટલે પહેલો ક્વેશ્ચન જો હિસ્ટ્રીનો છે ને પછીના 10 ક્વેશ્ચન હિસ્ટ્રીના જ હશે. એવી રીતે 10-10 ના બંચ ને એ લોકોને ફેરવી નાખે છે. એટલે ABCD એવી રીતે સિરીઝ કરી નાખે છે. ક્વેશ્ચન એ નહીં જોઈ પણ એનો ક્રમ ચેન્જ થયેલો હોય. પણ પહેલો ક્વેશ્ચન હિસ્ટ્રીનો હશે તો બાકીના 10 ક્વેશ્ચન હિસ્ટ્રીના જ હશે. એટલે એવી રીતે તમે પીવાયક્યુ એનાલિસિસ કરી શકશો, બરાબર? અને ત્રીજી વસ્તુ તમારે કરવાની છે કરંટ અફેર્સ. એ તો રોજનું રોજ જ કરવાનું છે. એમાં તમારે એમાં કોઈ ઓપ્શન જ નથી. રોજ કરશો તો જ આવડશે, નહીંતર નહીં આવડે. કરંટ અફેર એવું નહીં થાય કે તમે મહિનાનો એક સાથે કરી નાખો તો તમને યાદ રહી જશે, બિલકુલ એ નહીં થાય. એટલે કરંટ અફેર રોજનું રોજ જ કરજો, બરાબર? ચલો હવે તમને વિડીયોઝ અને બુક્સ કહી દઉં. એટલે આજનું સેશન આપણે અહીંયા પછી પૂરું કરશું. જો પોલિટી, પછી પોલિટી, જીઓગ્રાફી અને હિસ્ટ્રી, આ ત્રણેય મધુકર કોટાવે સાહેબ જે ભણાવતા હતા અન એકેડેમી માટે, એમના જૂના વિડીયો પડેલા છે અને બહુ સરસ વિડીયો છે. બધી જ માહિતી ઓલ યુ નીડ ફોર જીપીએસસી એની અંદર આપી દીધેલી છે. ઓલ યુ નીડ. હું તમને ગેરંટી સાથે કહું કે આ 3 સબ્જેક્ટના મધુકર કોટાવે સાહેબના વિડીયોઝ તમે જોઈ લો. કોન્સેપ્ટ સહિત એમાંથી 12 પેપર નહીં નીકળે, બરાબર? કરંટ અફેર્સને રિલેટેડ લઈને અલગ કરે એના બરાબર છે. બાકી જે સ્ટેટિક પોર્શન છે ને આ પાર્ટનો, એ મધુકર કોટાવે સાહેબના વિડીયો જોઈ લો એટલે એના બહારથી નહીં નીકળે. મેં પોતે જોયેલા છે, મને ખબર છે, એટલા માટે તમને કહું છું. અને હું જો એટલી શ્યોરિટીથી કહેતી હોઉં અને યુટ્યુબ ચેનલ પર કહેતી હોઉં તો એનું કંઈક અર્થ હશે તો જ કહેતી. એટલે મારી વાતને ઓથેન્ટિક માની મધુકર કોટાવે સાહેબના જોઈ લેજો વિડીયો. મેરેથોન સેશન જોવાના છે. એમના તો લગભગ નહીં તો 1500 વિડીયો આપેલા છે. પણ એમાં જે 18 અવર મેરેથોન સેશન, 16 અવર મેરેથોન સેશન એવી રીતે આપેલા છે. એવા મેરેથોન સેશન જ જોવાના છે. એક લેક્ચર જોવાના નથી, કારણ કે એક લેક્ચર તો 2-3 કલાકના છે. નહીં તો એટલો બધો સમય પણ તમારી પાસે નથી ને એટલું બધું આપણે જરૂરિયાત પણ નથી, બરાબર? એ યુપીએસસી લેવલના છે. આપણે યુપીએસસી નથી આપવાની. જીપીએસસીમાં આ મેરેથોન સેશનમાંથી કામ થઈ જાય છે. એમાંથી નોટ્સ બનાવી દેજો ખાસ. અને નોટ્સ બનાવવાનો ટાઈમ હોય તો સ્ક્રીનશોટ્સ લઈ લેજો અને પછી રાત્રે એમાંથી થોડું લખી નાખવાનું, બરાબર? આનું થઈ ગયું. કલ્ચર માટે બહુ મસ્ત એક ચંચલ શર્મા કરીને સાહેબ છે, બહુ જ સરસ કરાવે છે. એ જે કરાવે છે ને RS શર્માની આખી બુક કરાવે છે.
અને એની સાથે ઓલ્ડ એનસીઆરટી પણ એમણે કમ્બાઈન કરી લીધું છે. જે કંઈ વધારે વધતું ઘટતું બેમાંથી હોય બેમાંથી કમ્બાઈન કરીને એને બહુ સરસ મટીરિયલ બનાવેલું છે. પીડીએફ પર પીપીટી બનાવેલી છે અને એ ભણાવે છે ચંચલ શર્મા કરીને. એ જોઈ લેજો. હિન્દી જો અઘરું ન પડતું હોય તો, અને જો હિન્દી અઘરું પડતું હોય તો હું લઈ આવીશ મેરેથોન સેશન્સ. પૂરું થઈ ગયું. ચાલો મેથ્સ માટે છે ને, મેથ્સ માટે મેં પર્સનલી આઈસી રાજકોટ વાળાની એક નાનકડી એવથી તર્કશક્તિ વાળી બુક આવે છે. એ મેં જોઈ, તેમાંથી મેં 4 ચેપ્ટર કર્યા હતા અને 4 ચેપ્ટરમાંથી મારે સારા એવા માર્ક આવી ગયા. તો તમને જે યોગ્ય લાગે એ પુસ્તક તમે લઈ શકો. એમાં કોઈ વિડીયો નથી, મારી પાસે નથી, કારણ કે મેં કર્યું જ નથી. એટલે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં મેં તમને જે કીધું હતું ને લ્યુસન્ટ જીકેની, એમાં પાછળ છે ને આપેલું છે સ્ટેટિક કરંટ અફેર, સ્ટેટિક સાયન્સ એન્ડ ટેકનોલોજી. એ મોર ધેન ઇનફ છે. એટલું કરી લ્યો, બીજું કશું કરવાની જરૂર નથી. સ્ટેટિક માટે કરંટ અફેર્સ બધા જ કરવાના છે. કરંટ અફેર્સમાં મોસ્ટલી ક્વેશ્ચન છે ને ડિફેન્સમાંથી પૂછાતા હોય છે અને સ્પેસમાંથી પૂછાતા હોય છે. સ્પેસ એટલે ઈસરો અને ડીઆરડીઓ. ઈસરો એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને ડીઆરડીઓ એટલે ડિફેન્સની સંસ્થા છે. એ લોકો જે પણ કંઈ નવું કરે છે, છાપામાં આવે છે, એ બધું જ લખી લો. સ્પેસ અને ડીઆરડીઓ માંથી ક્વેશ્ચન હશે અને 100% હશે. એટલે એમાંથી એક પણ વસ્તુ છોડવાની નહીં. એ તમારું સીધા રોકડા માર્ક હોય છે. એટલા માટે બરાબર. સાયન્સ ટેકનોલોજીનું કહી દીધું. લ્યુસેન્ટમાંથી સ્ટેટિક અને કરંટ અફેર્સ કરવાનું. અને છેલ્લું રહ્યું આપણું કરંટ અફેર્સ. કરંટ અફેર્સ તમારે એક્સેલ આખું જ કરવાનું છે. એટલે મેં કરંટ અફેર્સ માટે ધ હિન્દુ એનાલિસિસના વિડીયોઝ હું લઈ આવીશ રેગ્યુલરલી રોજ. 2 દિવસ થશે, હજી 2 થી 3 દિવસ પછીથી રેગ્યુલરલી થઈ જશે. ધ હિન્દુ એનાલિસિસ અને પાક્ષિક એ હું તમને કરાવીશ, 100% કરાવીશ. બરાબર. એના માટે તમારે અલગ બીજી કંઈ જવાની જરૂર નથી. ગુજરાતીમાં અહીંયા સરસ રીતે સરળ ભાષામાં તમારે જેટલું જરૂરી છે બધું જ હું કરાવીશ. એમાંથી કરંટ અફેર્સમાંથી ધ હિન્દુ એનાલિસિસમાંથી હું તમને કરાવીશ ને, એમાંથી લગભગ ક્વેશ્ચન બહાર નહીં જાય. અને 50 માર્કના કરંટ અફેર્સ આવે છે ને, તો એમાંથી 10 માર્કનું તો એવું જ આવશે કે જે તમે ક્યાંય નહીં વાંચ્યું હોય. એટલે 40 માર્ક તમારા છે. 40 માંથી તમે છે ને 35, 37, 38 લાવી શકો એટલું કરંટ અફેર્સ હું તમને 6 મહિનાનું કરાવીશ. એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. બસ, તો આજનો ટોપિક અહીંયા પૂરો કરીએ. આમાં 2-3 વસ્તુ અમે તમને સરસ રીતે સમજાવી દીધી. આટલી વસ્તુ આટલું સ્ટેટિક મગજમાં રાખીને વાંચો, વાંધો નહીં આવે, 100% નહીં આવે. મળી હવે આગળના વિડીયોમાં તમને બધું આગળ કરાવીશ. ચલો, થેન્ક યુ. તો જો તમને માહિતી ગમતી હોય, તમને ઉપયોગી થતી હોય તો ચોક્કસથી શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડજો, જેથી કરીને હું યુટ્યુબના એવા ફીચર્સને ઉપયોગી યુઝ કરી શકું જે હું તમને મારે લાઈવ જવું હશે ને તો મારે સબસ્ક્રાઇબર્સ વધારે જોઈશે. તો તમને ખરેખર એમ લાગતું હોય કે હું હજી ભણાવવા લાયક છું, તો તમે આને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. થેન્ક યુ.